નમો લોયે શૌત્રિકાળવર્તી અરહંતાણમ. નમો લોયે શૌત્રિકાળવર્તી સિદ્ધાણમ. નમો લોયે શૌત્રિકાળવર્તી આયર્યાણમ. નમો લોયે શૌત્રિકાળવર્તી ઉચ્ચાયણમ. નમો લોયે શૌત્રિકાળવર્તી શવશાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે चित स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे एगो में शाश्वतोपा ज्ञान दर्शन लखणो शेषा में बाहिरा भावा सव्वे संयोग लखणा. मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे, बाकी बधा संयोग लक्षण भाव मुझथी बाह्य छे. હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય કરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હરે. જે જાણતો અનંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાયને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શ્રુત કેવડી કથિતા સમય પ્રાપૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે જ્યાં અનુભવ તેહને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. કુંદકુંદ આચાર્ય દેવ દ્વારા રચાયેલ સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. એની 17-18મી ગાથા ઉપર આપણી ચર્ચા ચાલે છે. 17-18મી ગાથામાં આચાર્ય ભગવાન જે 3 પેરેગ્રાફ પાડી અને આખી ગાથાની જે મૂળ પરિપૂર્ણતા રૂપ કેવી રીતે ગાથા છે એનું વર્ણન આ ગાથામાં 3 પેરેગ્રાફમાં આવેલું છે. કુંદકુંદાચાર્ય ભગવાન 2000 વર્ષ પૂર્વે જ્યારે સિમંદર ભગવાનની દેશના સદેહે પ્રત્યક્ષ ભરત ક્ષેત્રમાંથી વિદેહ ક્ષેત્રે જઈ સાંભળી અને શ્રુત કેવડીઓ સાથે પણ ઘણી જ સૂક્ષ્મ તત્વ ચર્ચાઓ કરી અને ભરત ક્ષેત્રમાં અહીંયા પોનું રીલ ઉપર પધારી અને જે પંચ પરમાગમની રચના કરી એમાં જે પંચ પરમાગમમાં સમયસારજી પરમાગમ છે એ શાસ્ત્ર મૂળ અપ્રતિબુદ્ધને પ્રતિબુદ્ધ થવા માટેનું એક અમોઘ શાસ્ત્ર છે કે જેમાં ભાવો બ્રહ્માંડના ભરેલા છે. પૂજ્ય ગુરુદેવ શ્રીએ 19 વખત આ શાસ્ત્ર ઉપર જાહેરમાં સ્વાધ્યાય કરેલો છે અને સેંકડો વખત તો પોતાના અંદરમાં સ્વાધ્યાય પૂજ્ય ગુરુદેવ શ્રીએ આ શાસ્ત્રનો કરેલો છે. એવી આ શાસ્ત્રની કોઈ મહાનતા છે. 1 થી 12 ગાથાની પીઠિકા રચાયા બાદ 13મી ગાથાથી નવતત્વના સ્વરૂપનું વર્ણન કરી અને એક પછી એક જે અધિકારો આવ્યા છે એમાં જે
વાત આવેલી છે એ મૂળ બધી વાત તો 1 થી 12 ગાથામાં સમાઈ જાય છે, પણ એ 12 ગાથા પછીનો જે નવતત્વ સ્વરૂપ આત્માનું વર્ણન આવ્યું, 13મી ગાથામાં નવતત્વનું નામાધિકરણ કરી અને આચાર્ય ભગવાને એ બધા અધિકારો એક પછી એક વર્ણન કર્યા. પુનપાપ અધિકાર, આશ્રવ અધિકાર, બંધ અધિકાર, સંવર નિદ્રા મોક્ષ અધિકાર, જીવ અધિકાર પેલા આવ્યો. કર્તા કર્મ અધિકાર એક એવો અધિકાર વચ્ચે મૂક્યો કે જે કોઈ શાસ્ત્રમાં નથી આવતો, પણ સ્પેશિયલ એક કર્તા કર્મ અધિકાર મૂક્યો. અને ત્યારબાદ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર લખી અને શાસ્ત્ર પૂરું કર્યું. અને અમૃતચંદ્ર આચાર્યએ ત્યારબાદ પરિશિષ્ટ રૂપ રચના કરી અને આખા શાસ્ત્રની પૂર્ણતા કરી અને પરિપૂર્ણ આત્માનું જે સ્વરૂપ છે કે જે અનેકાંતિક સ્યાદવાદ શૈલીથી જે આત્માનું વર્ણન કરવામાં આવે છે, અને એવા આત્માનું વર્ણન કરી અને એમાંથી જે દ્રષ્ટિ પ્રધાન વિષય સમયસારજી શાસ્ત્રમાં બતાવવામાં આવ્યો છે. દ્રષ્ટિ પ્રધાન વિષયની વિશેષતા એવી હોય છે કે જે વિષય બતાવવામાં આવતો હોય એ વિષય પોતે જ છે, અને એ વિષય ઉપર એનું વલણ કેવી રીતે ચાલ્યું જાય, એની દ્રષ્ટિ કેવી રીતે પડી જાય, એનું જ્ઞાન શ્રદ્ધાન કેવી રીતે થઈ જાય, એ પ્રકારનો આખો દ્રષ્ટિનો વિષય આમાં આ શાસ્ત્રમાં મૂળભૂતપણે બતાવવામાં આવેલો છે. સાથે સાથે એ દ્રષ્ટિના વિષયને કેવી રીતે દ્રષ્ટિમાં લેવો, કેવી રીતે જ્ઞાનમાં લેવો અને કેવી રીતે એને લીનતા રૂપે આચરણમાં મૂકવો, એની વાત પણ આ શાસ્ત્રમાં ઠેર ઠેર ગાથાઓ દ્વારા કરવામાં આવી છે. દરેક ગાથા, કોઈ પણ ગાથા તમે ઉઘાડીને વાંચો તો એમાં દરેક ગાથામાં દ્રષ્ટિના વિષય અને જ્ઞાનના વિષયની બંને ચર્ચાઓ તમને જોવા મળશે. કોઈ ગાથામાં એક જ વાત જોવા નથી મળતી, એવું આ એક અપૂર્વ અલૌકિક શાસ્ત્ર છે. આ ક્યાંય પણ દ્રષ્ટિના વિષયને દર્શાવવા માટેની ચર્ચા હોય તો પર્યાયની નિષેધની ચર્ચા સાથે હોય ને હોય જ. એ પર્યાયનો નિષેધ કરી, પર્યાયનું જ્ઞાન કરાવી, પર્યાયનો નિષેધ કરીને દ્રષ્ટિનો વિષય બતાવવાનું પ્રયોજન આચાર્ય ભગવાન સિદ્ધ કરતા હોય. એવી આ 17-18 ગાથા છે. એ પણ એક બહુ કોઈ અલૌકિક ગાથા છે. આપણે ગયા વખતે લગભગ 3-1 મહિના પહેલા અહીંયા મંદિરમાં 15મી ગાથા આપણે લીધેલી કે 15મી ગાથા જેને ખરેખર ત્રિકાળી જ્ઞાયક ભાવ ઉપર એનું જ્ઞાન શ્રદ્ધાન પડી જાય, એનું નામ જ ખરેખર જૈન શાસન કહેવામાં આવે છે. એવી અપૂર્વ 15મી ગાથા. અને ત્યારબાદ 16મી ને 16મી ગાથામાં ત્યારબાદ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એવા મોક્ષ માર્ગ રૂપી જે 3 ભેદો પડે છે, એવા ભેદોનું સ્વરૂપ પણ હું નથી એમ બતાવીને 16મી ગાથામાં ભેદનો નિષેધ કરીને પછી આચાર્ય ભગવાન આ 17-18 ગાથા ઉપર આવે છે. અને 17-18 ગાથામાં આપણે સવારે થોડી વાત થઈ એમ કે મૂળ સ્વરૂપ એ બતાવવું છે કે જીવે પ્રથમ કરવા યોગ્ય કર્તવ્ય હોય તો શું છે. સર્વપ્રથમમાં પ્રથમ જીવે શું કરવું, પહેલામાં પહેલું જીવનું કર્તવ્ય શું છે ખરેખર. જે જૈન દર્શનમાં આવ્યો, જીનાગમની વાત સાંભળવા આવ્યો, ગુરુદેવની વાણી સાંભળે છે, આચાર્ય ભગવાનના શાસ્ત્રોનો સ્વાધ્યાય કરે છે, તો એ જીનેન્દ્ર પરમાત્માની દેશનામાં જે વાત આવી છે, ગણધર દેવોએ ઝીલી છે, આચાર્ય ભગવાને શાસ્ત્રની રચના કરી છે અને જ્ઞાની પુરુષોએ એનું સ્પષ્ટીકરણ કર્યું છે, તો એમાં જે પરંપરા ચાલી આવે છે એમાં એને કેવું શું છે ખરેખર, એને જીવને શું બતાવવું છે, જીવને એને ક્યાં લઈ જવો છે, એવી આ મહત્વપૂર્ણ ગાથામાં પહેલામાં પહેલી વાત આચાર્ય ભગવાન એ કરે છે કે પ્રથમમાં પ્રથમ તું તારા આત્માને જાણ.
સૌથી પહેલામાં પહેલું તારું કર્તવ્ય હોય તો પહેલામાં પહેલું તારું કર્તવ્ય તારા આત્માને જાણવાનું છે. જ્યાં સુધી આત્માને જાણવા તરફ વલણ નહીં જાય, આત્મા અંદરમાં કેવો છે એ જાણવાનો પ્રયાસ નહીં ચાલે, આત્માનું અંદરનું સ્વરૂપ કેવું છે એ જ્યાં સુધી તું આત્માને જાણીશ નહીં, ત્યાં સુધી તારી શ્રદ્ધા ત્યાં નહીં જાય, ત્યાં સુધી તારી ચારિત્રની લીનતા ત્યાં નહીં થાય. ઉપદેશમાં એમ આવે કે આત્માને જાણવો, આત્મા તરફ વલણ કરવું, ઉપયોગને આત્મા તરફ લઈ જાવો, બહારથી ઉપયોગને ખસવવો, એ બધી વાત આવે. પણ આત્મા કેવો છે? આત્મા જ્ઞાન સ્વભાવી આત્મા છે તો એમાં શું ભરેલું છે? એવું જ્ઞાયક તત્વ કેવી રીતે પરિપૂર્ણ છે? એની સ્વાભાવિક પરિપૂર્ણતા કેવી છે? એની સ્વાભાવિક અભિન્નતા, સ્વાભાવિક અભેદતા એ કેવી રીતે અંદરમાં વસેલી છે? એવું જે એક જ્ઞાયક તત્વ છે, શુદ્ધ તત્વ છે, જે અખંડ તત્વ, અનાદિ અનંત તત્વ છે, કે જેને અપરિણામી તત્વ કહેવામાં આવે છે. અપરિણામી તત્વ એટલે કે તેમાં કોઈ પરિણમન નથી હોતું. પરિણમન બધું પર્યાયમાં હોય છે, પરિણમન બધું ઉત્પાદમાં હોય છે, અને એવા ઉત્પાદથી ધ્રુવ પરમાત્મા સદાય ભિન્ન રહે છે. એવું જે અપરિણામી તત્વ, એવું શુદ્ધ જે અખંડ તત્વ છે, જેનું પૂજ્ય ગુરુદેવ શ્રી અત્યારે હમણાં 370, 71, 72 બોલ ચાલ્યા, એમાં એટલો બધો વિસ્તાર કર્યો હમણાં જ્ઞાયક ભાવનો, એટલું બધું સુંદર વર્ણન હતું એ પ્રવચનમાં, એટલા ભાવો ગુરુદેવ રજૂ કરે છે એક પ્રવચનમાં કે એક પ્રવચન સાંભળે ને ત્યાં તો જીવને એટલી તૃપ્તતા થઈ જાય. અને જો ખરેખર એનો ભાવ એ વાચકનું વાચ્ય જો એના જ્ઞાન શ્રદ્ધામાં બેસી જાય ને તો અહીંયા બેઠા બેઠા એને અનુભવ થઈ શકે. એટલી અપૂર્વ ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં આવે છે. અને એમાં પણ ખાસ કરીને બેનશ્રીના વચનામૃતના પ્રવચનો છે, એમાં એટલું બધું સ્પષ્ટ વર્ણન પૂજ્ય ગુરુદેવ શ્રીએ કર્યું છે. કારણ કે પૂજ્ય બેનશ્રીની ભાષા ખૂબ સરળ, શાસ્ત્રોક્ત કોઈ ભાષા નહીં, અને ગુરુદેવને પણ એ બોલ વાંચી અને એનું સ્પષ્ટીકરણ કરવામાં એટલો બધો ભાવ આવે, એટલા બધા ભાવ વિભોર થઈ જાય કે એક એક વાતને એવી રીતે ખોલે કે આપણને એમ થઈ જાય કે આ સાંભળ્યા જ કરીએ, એવી સુંદરતાથી વર્ણન આવે એનું. અને પૂજ્ય બેનશ્રીના બોલ પણ કોઈ એવા અલૌકિક છે, એક પછી એક બોલ સુંદરતમ આવતા જાય. એવું વર્ણન કરતા કરતા પૂજ્ય ગુરુદેવ શ્રી આજ કહેતા હતા, અને દ્રષ્ટાંત એક બહુ સુંદર આપ્યું, અને એમાંથી એક જ્ઞાયક ભાવ ઉપર લઈ જતા હતા જીવને. એ જ્ઞાયક ભાવ ઉપર લઈ જવા માટે પૂજ્ય ગુરુદેવ શ્રી જે દ્રષ્ટાંતો આપતા હોય છે ને, એ ખાસ ધ્યાન રાખવું કે એની પાછળ તરત જ સિદ્ધાંત આવતો હોય છે. એ સિદ્ધાંતને સેલો કરવા માટે દ્રષ્ટાંત આપતા હોય છે. એ દ્રષ્ટાંત એમને એમ નથી આપતા, ને એકદમ એ દ્રષ્ટાંત એવા પ્રોપર હોય છે કે એ સિદ્ધાંત જે કેવો હોય ને એને અનુરૂપ જ દ્રષ્ટાંત આવતું હોય ગુરુદેવનું. એમાં જ ગુરુદેવનું દ્રષ્ટાંત આપતા હતા, બધાને એ દ્રષ્ટાંત સાંભળ્યું પણ હોય, પણ એમાંથી એને જે તત્વ કાઢ્યું, જે તત્વની એમાંથી મહિમા બતાવી, તત્વમાં આનંદના ફુવારા કેવી રીતે ફૂટે છે, એમાંથી એનો સ્ત્રોત કેવી રીતે બહાર આવે છે, એમાંથી એની શ્રદ્ધા જ્ઞાનને ચારિત્ર્યની પર્યાયમાં સમ્યકતા કેવી રીતે પ્રગટ થઈ જાય છે, એ જે ભેદ જ્ઞાનની પ્રક્રિયાવાળી ચર્ચા જે પૂજ્ય ગુરુદેવ શ્રીએ કરી, એવી જ ભેદ જ્ઞાનની ચર્ચા 17 ગાથામાં છે. પૂજ્ય ગુરુદેવ શ્રીએ કીધું કે એક જાન નીકળી હતી, અને જાન નીકળી હતી ને એ લોકોને ભોજન કરવા બેસવું હતું. હવે પાણી નહીં કૂવામાં, પાણી વગર તો ભોજન લઈ ન શકાય. પછી કે હવે આપણે કરવું શું? તો પછી કોઈએ એમ કીધું એમને કે પથ્થર એમાં ફેંકો તો પાણી આવી જશે. તો કોઈએ પથ્થર નાખ્યો એમાં, પથ્થર નાખ્યો તો પાણીના ફુવારા ફૂટ્યા.
એ પાણીના ફુવારા ફૂટ્યા પછી એ લોકોનું કાર્ય સિદ્ધ થઈ ગયું. એમાં જ્ઞાયક ભાવ છે, આ ચૈતન્ય પરમાત્મા છે, આ શુદ્ધ અભેદ ત્રિકાળ સત્તા છે એની. એમાં અંદરમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થવા માટેની અંદર સત્વપણે બધું એની પર્યાયો ગુણ રૂપે અંદરમાં પડેલી છે. એ ક્યાંય બહારથી નથી આવતી, એને ક્યાંય લેવા નથી જવી પડતી. એ બધું સતનું સત્વ એની પાસે અંદરમાં વિદ્યમાન છે. આખો જ્ઞાયક દેવ છે. એ જેટલી 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 અનંત 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 કેવળ જ્ઞાનની પર્યાયો પણ પ્રગટ થવાની છે, એવી અનંત પર્યાયોનું સત્વ અંદરમાં ગુણ રૂપે પડેલું છે. એવું અંદરમાં લઈને બિરાજમાન છે. એ ભેદ જ્ઞાન રૂપી પ્રજ્ઞા છીણી જ્યાં મારે છે અંદર, બોલો જેમ પથ્થર પડ્યો ને પાણીના ફુવારા ફૂટ્યા, એમ ભેદ જ્ઞાન રૂપી પ્રજ્ઞા છીણી જ્યાં મારે છે જ્ઞાયક ભાવમાં, ત્યાં રાગ જુદો પડી જાય છે અને જ્ઞાયક જુદો પડી જાય છે. અને એ જ્ઞાયક જુદો પડી જાય છે ત્યાં જ્ઞાયક એના ખ્યાલમાં આવતા જ અંદરથી સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાની મોક્ષ માર્ગના ફુવારા ફૂટે છે. એવી અપૂર્વ અપૂર્વ નિજ નિધિ દરેક જીવ પાસે અંદરમાં પડેલી છે. સંશોધન પોતાના સત્વમાં પડેલા સત સ્વભાવનું કરવાનું છે. પોતાનું સત્વ જ્યાં પડ્યું છે, એ સત્વ જ્યાં પડ્યું છે એવો એક સત સ્વભાવ છે. સત અહેતુક એક સ્વભાવ છે, એક જ્ઞાયક ભાવ, ચૈતન્ય ભાવ, નિત્ય નિરંજન ભાવ, અનાદિ અનંત ભાવ, એકરૂપ ભાવ, શાશ્વત ભાવ, કદી નહીં ક્યાંય પણ જતો, કદી નહીં ક્યાંયથી પ્રાપ્ત થતો એવો એક અનાદિ અનંત ભાવ, ધ્રુવ ભાવ, ટંકોત્કીર્ણ ભાવ, અવિનાશી ભાવ, એવો એક ભાવ, ચૈતન્ય ભાવ, જ્ઞાયક ભાવ અંદરમાં એની પાસે હેતુક એક સ્વભાવ છે. વર્તમાનમાં બિરાજમાન ભાવ, ચૈતન્ય ભાવ, એવી વસ્તુ માત્ર પોતે સ્વભાવથી પડેલી છે અને અનાદિ અનંત પડેલી છે, અભેદ પડેલી છે. એ સ્વાભાવિક વસ્તુ છે. હવે એ સ્વાભાવિક વસ્તુ એને જ ખરેખર જીવે જાણવાની છે, એને જ ખરેખર એને સમજવાની છે, એનો જ ખરેખર એને આશ્રય લેવાનો છે. એમાં જ શું શું ભરેલું છે અને એમાં શું શું નથી એનો વિચાર કરી અને નથી તરફથી લક્ષ છોડી અને છે એના તરફ એને લક્ષ કરવાનું છે. એવું આ ગાથામાં વર્ણન આવે છે કે પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો, પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો. તો એમ કહે છે કે આત્માને જાણવો, પણ આત્મા છે કેવો? પેલા આત્મા અભેદ છે, અનંત છે, અનાદિ અનંત છે, નિત્ય છે, શુદ્ધ છે, એક છે, નિત્ય નિરાવરણ છે. પણ એ કેવો છે? પેલા એ એક છે, અભેદ છે, અખંડ છે, પણ એ અખંડ કેવો છે અંદરમાં? એ એક કેવો છે અંદરમાં? એ ધ્રુવતા સંપન્ન કેવો છે અંદરમાં? એ અનાદિ અનંત પણ અંદરમાં કેવું પડ્યું છે એનું? એવો જયારે એને ખ્યાલ આવવા માંડે છે કે મારી સત્તામાં શું 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 ભરેલું છે. ગુરુદેવના પ્રવચનમાં હમણાં આવ્યું કે એ પાણીનું પૂર જેમ આમ ચાલે છે ને, પાણીનું પૂર જેમ આમ ચાલે છે બહાર, એમ ધ્રુવનું પૂર એમ આમ ઉર્ધ્વપણે ચાલે છે. ધ્રુવનું પૂર, ચૈતન્યના ધ્રુવનું પૂર, ધ્રુવનો પ્રવાહ, ધ્રુવનું એક અંદરમાં ધ્રુવ 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 એક એવો પ્રવાહ ચાલે છે અંદરમાં, પ્રવાહ ચાલે છે, વહેતો પ્રવાહ. એ વહેતો પ્રવાહ, વહેતો પ્રવાહ, વહેતો પ્રવાહ, એ વહેતો પ્રવાહ એમાં પરિણમન નથી, એની સદૃશતા છે, એની એકરૂપતા છે, એનું એવું ને એવું સ્વભાવપણું અંદરમાં અવસ્થિત છે. એનો પ્રવાહ એટલે કે વહેતો પ્રવાહ, વહેતો પ્રવાહ, વહેતો પ્રવાહ, વહેતો પ્રવાહ, એવું એક અંદરમાં વહેતા પ્રવાહરૂપ ધ્રુવનું કોઈ જીવન છે અંદરમાં. જીવન, એ જીવન જીવત્વ લઈને બેઠું છે અંદરમાં. એક એવું જીવત્વ છે અંદરમાં. એ જીવત્વ કેવું છે કે એ પ્રવાહ રૂપે ચાલી રહ્યું છે અંદરમાં. એ ધ્રુવનો પ્રવાહ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે છે. વર્તમાન પર્યાયમાં કંઈ પણ કાર્ય ચાલતું હોય, વર્તમાન પર્યાયમાં કોઈ પણ પરિણમન ચાલતું હોય, વર્તમાન પર્યાયમાં મોહરાગ દ્વેષ ચાલતા હોય, એ સમયે પણ એની ધ્રુવની કોઈ એક સત્તા છે. એ સત્તા કેવી છે અંદરમાં? કે એ સત્તા એવી એક સત્તા છે, એવી એક અખંડ સત્તા છે, એવી એક ધ્રુવ
ધ્રુવતા અને ધ્રુવત્વ લઈને બેઠેલી એક અંદરમાં અખંડ ધ્રુવતા લઈને બેઠેલી સત્તા છે કે એમાં ધ્રુવના ચૈતન્યના નૂરનું પૂર, એ નૂરનું પૂર ચાલી રહ્યું છે આમ અંદરમાં, એ વહેતો પ્રવાહ ચાલે છે, વહેતું એક જીવન છે, એવો એક ધ્રુવ પ્રવાહ ચાલી રહ્યો છે અંદરમાં. એ ધ્રુવ પ્રવાહ જે ચાલે છે એને કોઈ પર્યાયની અપેક્ષા નથી, એને કોઈ પર્યાયનો વેશ નથી, એને કોઈ પર્યાયની અપેક્ષા વાળો અહીંયા ધ્રુવ પ્રવાહ છે એવું છે નહીં. પૂજી બેનશ્રીના બોલમાં આવે છે ને 105માં બોલમાં કે જ્ઞાયક ભગવાન આત્માને પર્યાયનો વેશ પણ ગ્રહણ એને કર્યો નથી કે પર્યાયની અપેક્ષા પણ છે ને નથી. એવી એક નિરપેક્ષ ચૈતન્ય વસ્તુ, એવો એક નિરપેક્ષ જ્ઞાયક ભાવ, એવો એક નિરપેક્ષ ચૈતન્ય સ્વભાવ. એ નિરપેક્ષ ચૈતન્ય સ્વભાવમાં પણ એક અંદરમાં એક ધ્રુવનો પ્રવાહ ચાલે છે, પ્રવાહ પ્રવાહ પ્રવાહ. અંદરમાં એક ધબકતો જાગતો જીવ બિરાજમાન છે, જાગતો જીવ. એ જાગતો જીવ અંદરમાં જાગતો છે, અંદરમાં એની ધ્રુવત્વ છે, અંદરમાં એની ચેતના છે, અંદરમાં એનું ચૈતન્યપણું છે, એવી એક એની સત્તા છે. એ અંદર જાગૃત છે. જાગૃત અવસ્થામાં જાગૃતિ આવે એ જુદો વિષય, આ તો જાગૃત સ્વભાવ છે અંદરમાં. બેનશ્રી કે જાગતો જીવ ઉભો છે, જાગતો જીવ ઉભો છે. ગુરુદેવ એમ કીધું કે ધ્રુવનો પ્રવાહ ચાલુ છે, ચૈતન્યના નૂરનું પૂર છે, એ જાગતો જીવ ઉભો છે. એ ક્યાં જાય? જરૂર પ્રાપ્ત થાય જો એનો ખ્યાલ આવે કે મારા અંદરના સ્વરૂપમાં આવું ધ્રુવતા છે, આવું ધ્રુવત્વ છે, આવું ધ્રુવપણું છે, આવો એક વહેતો પ્રવાહ. એ ચૈતન્યને રાખીને, સાથે રાખીને ચૈતન્યનો પ્રવાહ વહેંચે 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 વહેંચે. જેમ દરિયો હોય ને, દરિયો એ દરિયાના મોજા ઉછળે ને, એ તો પર્યાય છે, એ પર્યાય તો પ્રગટ થતી પર્યાય છે. પણ એ મોજા આવે છે ક્યાંથી? એ મોજા જ્યાંથી આવે છે, એ મોજા જ્યાં અંદરથી ઉછળે છે, એ અંદરથી ઉછળીને બહાર આવે છે. એ અંદરમાં જે ઉછાળો છે સપાટી સુધીનો, એ ધ્રુવનું ધ્રુવતાપણું છે, એ ધ્રુવનું ધ્રુવત્વ છે, એ ધ્રુવનો ધ્રુવ પ્રવાહ છે, એ ચૈતન્યની અંદરની સત્તા છે, એ ચૈતન્યના નૂરનું પૂર છે. એવો જ્ઞાયક ભાવ પરિપૂર્ણતાથી ભરેલો એક અંદરમાં વિદ્યમાન છે. જ્ઞાયક તો આમ છે અને પર્યાયમાં જ્યારે પ્રગટ થાય ત્યારે બરાબર. અરે એની સત્તાની કિંમત ખૂબ છે, એમાં અંદર કેટલું બધું ભરેલું છે. તારે કોઈ પર્યાય પણ શુદ્ધ પ્રગટ કરવી હોય ને તો એ તારી પર્યાય અંદરમાં શુદ્ધ થવા માટેનું સત્વ અંદર પડ્યું છે. પર્યાયને તારે ત્યાં પણ લઈ જવી હોય ને તો ત્યાં કારણ પરમાત્મા છે પેલા, ત્યારે કાર્ય આવશે બહાર. એવી અંદરમાં એક સત્તા પડી છે, એવી અંદરમાં એક એની ચૈતન્યનું પૂર ચાલુ છે, એવો જાગતો જીવ અંદરમાં છે, એવું ચૈતન્ય પણ અંદરમાં છે. ધ્રુવ છે ને એ કહેવાય એમ કે અભેદ છે, ધ્રુવ છે, શાશ્વત છે, એમાં કાંઈ અવર જવર નથી, એ ટંકોત્કીર્ણ છે. પણ એ અંદરમાં કેવો છે? એ શબ્દમાં એમ આવે કે આત્માનું લક્ષ કરો, અભેદ છે આત્મા. પણ એ અભેદ એટલે શું? અંદરમાં એની સત્તા કેવી છે? એની સત્તા ખૂબ વિશાળ છે, એની સત્તા અમર્યાદિત છે, એની સત્તાનું કોઈ માપ નીકળે એવું નથી. પણ એનું માપ, એનું જ્ઞાન લઈ લે છે, એનું માપ. ઓહો, મારી સત્તા આવી છે, મારો સ્વભાવ આવો છે, મારો જ્ઞાયક દેવ આવો છે, મારી પરિપૂર્ણતા આવી છે, મારી ચૈતન્યમયતા આવી છે. એવું એક અંદર ચૈતન્યમયપણું, એક ધ્રુવ, ધ્રુવતા અને ધ્રુવત્વ લઈને બેઠેલું એક આખું અખંડ ધ્રુવ સ્વરૂપ, ધ્રુવના પ્રવાહરૂપ, ચૈતન્યના પ્રવાહરૂપ એક અંદરનું એક આખું અખંડ સ્વરૂપ, તે મારો પરમાત્મા દેવ છે, તે મારો અપરિણામી આત્મા છે, તે મારો જ્ઞાયક દેવ છે, એવો મારો જાજ્વલ્યમાન જીવ છે, એવો મારો પોતે પોતાથી પ્રગટ જીવ છે. જ્યારે જુઓ ત્યારે પ્રગટ છે, જ્યારે જુઓ ત્યારે દર્શન દે છે, જ્યારે જુઓ ત્યારે એ ચૈતન્યમય છે, જ્યારે જુઓ ત્યારે અખંડતા એની ક્યારે ખંડિત થતી નથી. એવી એક મારી ધ્રુવતા સંપન્ન વસ્તુ, અનાદિ અનંત વસ્તુ, અખંડ વસ્તુ, એ એવી ને એવી, એવી ને એવી, એવી ને એવી ધ્રુવ વસ્તુ અનાદિથી રહી ગઈ છે. એને આચાર્ય ભગવાન આમાં કહે છે કે એવા આત્માને પ્રથમમાં પ્રથમ જાણવો. પ્રથમમાં પ્રથમ જીવે શું કરવું? કે આવો આત્મા છે એને જાણવો, આવો આત્મા અંદરમાં બિરાજમાન છે, આવી મારી સત્તા પડેલી છે, એવા આત્માને પહેલામાં પહેલો જાણવો. પહેલામાં પહેલા બીજું કાંઈ કર્તવ્ય નથી જીવનું.
સૌથી પહેલામાં પહેલું કર્તવ્ય હોય તો આત્માને જાણવો, અને આત્માને જાણવો એટલે આત્મા અંદરમાં કેવો છે એને પેલા સમજવો, એનું પેલા જ્ઞાન કરવું, એનું પેલા અંદરથી વર્ણન કરવું. ભલે એમ લાગે કે એમાં ભેદ પડી ગયો, એમ થાય કે આ અંદરનું વર્ણન કરતા તો ભેદ પડી જાય, આત્મા તો અખંડ છે, પણ એ ભેદ પડી જાય છે. એ ભેદ તો અભેદમાં છે, એ બિન સત્તામાં ભેદ નથી, એ અંદરની અભેદ સત્તામાં ભેદ છે. એ અભેદ સત્તાના ભેદને પણ જો જ્ઞાન જોવે છે તો એ અભેદનો ભેદ છે એ અભેદ થઈ જાય છે. એવી એક અંદરની સત્તા છે, અંદરમાં એવો એક સ્વભાવ અંદરમાં વિદ્યમાન છે, એવું એનું અંદરનું સ્વરૂપ છે. સ્વરૂપ, એ સ્વરૂપ કેવું છે તો કે સ્વરૂપ છે એ ધ્રુવતાને ધ્રુવત્વ લઈને બેઠેલો ધ્રુવ સ્વરૂપ, સ્વરૂપી છે, સ્વરૂપી છે, સ્વરૂપી છે. એ બધું સ્વરૂપ અંદરમાં પડેલું છે, બધો સ્વભાવ અંદરમાં પડેલો છે. ભાવ એટલે હોવાપણું, રૂપ એટલે એનું અસ્તિત્વ, ભાવ એટલે એનું હોવાપણું, ભાવ, સ્વભાવ, 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 એનું હોવાપણું, 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 એનું અસ્તિત્વ, એ અસ્તિત્વ અંદરમાં મોજૂદ છે, અને એનું સ્વરૂપ છે. સ્વરૂપ એટલે કે ધ્રુવ તો છે પોતે, પણ એની ધ્રુવતા એટલે અનંત ગુણ, અને એની ધ્રુવત્વ એટલે એની અનંત કારણસૂત્ર પર્યાય, એવું રૂપ અંદરમાં પડેલું છે ધ્રુવમાં. એવો આખો એક ચૈતન્ય ચિદાનંદમય વસ્તુ જ્ઞાયક ભાવ છે. એ એની પરિપૂર્ણતા છે. એની પરિપૂર્ણતા કેવી છે કે દ્રવ્ય, ગુણ અને કારણસૂત્ર પર્યાય એની અખંડતા પરિપૂર્ણતા છે. એવી એક મારી સત્તા છે, અનાદિ અનંત સત્તા છે, ધ્રુવતામય સત્તા છે. એવી ને એવી, એવી ને એવી, એવી ને એવી, એવી ને એવી, જ્યારે જુઓ ત્યારે એવી ને એવી સત્તા છે મારી. એવી મારી સત્તાને પહેલામાં પહેલી જાણવી, પહેલામાં પહેલી ઓળખવી, પહેલામાં પહેલા એને સમજવાનો પ્રયત્ન કરવો. એમ આચાર્ય ભગવાન આમાં કહે છે કે પ્રથમમાં પ્રથમ શું કરવું, જીવનું કર્તવ્ય શું કે પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો. પહેલામાં પહેલું કર્તવ્ય હોય તો આત્માને જાણવાનું છે. એમ આ ગાથામાં કહેવા માંગે છે. હવે આપણે આ ગાથા ચાલુ કરીએ. છે અહીંયા સામે ગાથા, બધા સાથે જરા બોલશું. જમ પુરુષ કોઈ નૃપતિને જાણે, પછી શ્રદ્ધા કરે, પછી યત્નથી દાનાર્થીએ અનુચરણ નૃપતિનું કરે. જીવરાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધવો પણ એ રીતે, એનું જ કરવું અનુચરણ, પછી યત્નથી મોક્ષાર્થીએ. 17-18 ગાથાની ટીકા છે. એમાં પહેલો, બીજો અને ત્રીજો પેરેગ્રાફ એમ 3 પેરેગ્રાફ છે. ત્યાર પછી એનો ભાવાર્થ છે. એમાં સૌથી પહેલો પેરેગ્રાફ છે, એમાં આચાર્ય ભગવાન દ્રષ્ટાંત આપી અને પછી સિદ્ધાંત ઉપર લઈ જાય છે. અને દ્રષ્ટાંત પણ એવું અપૂર્વ આપે છે કે એ દ્રષ્ટાંત ઉપરથી સિદ્ધાંત તરત ખ્યાલમાં આવી જાય એવું કોઈ અલૌકિક દ્રષ્ટાંત આચાર્ય ભગવાને આપ્યું છે. એની ટીકા છે, નિશ્ચયથી જેમ કોઈ ધન અર્થી પુરુષ બહુ ઉદ્યમથી પ્રથમ તો રાજાને જાણે કે આ રાજા છે. પેલામાં પેલું ધન અર્થી પુરુષ હોય, જે ધનનો જ અર્થી હોય, જેને માત્ર ધનની પ્રાપ્તિ કરવી હોય, એ પેલામાં પેલું કાર્ય શું કરે તો પેલામાં પેલો ધનવાન પુરુષ હોય ને એને શોધે. ધનની જેને પ્રાપ્તિ કરવી હોય એ ધનવાન પુરુષને પેલામાં પેલા શોધે. તો રાજા છે એ કેવો છે, ધનવાન પુરુષ છે, તો એ ધનવાન પુરુષને પેલામાં પેલા શોધે કે ભાઈ રાજા ક્યાં છે. એ રાજાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી રાજાને જાણે કે રાજા ક્યાં ગામમાં રહીએ છે, એ ગામમાં રહીએ છે ત્યાં એનું ક્ષેત્ર કયું છે, ત્યાં એ બહાર નીકળે એનો કાળ શું છે અને એનું લક્ષણ શું છે. એમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પહેલામાં પહેલા એ રાજાને જાણે.
કે રાજા ક્યાં ગામમાં રહે છે, એનું ક્ષેત્ર જ્યાં કયું છે, એનો કાળ કયો છે નીકળવાનો, અને એ રાજાના લક્ષણ કેવા છે. ઉદાર છે, દયાળુ છે, કે હું એની પાસે કંઈક પ્રયત્ન કરીને લેવા જાઉં તો મને આપે છે કે નથી આપતો, એમ પેલા રાજાનો નિર્ણય કરે. પેલામાં પેલા નિશ્ચયથી કોઈ ધનનો અર્થી હોય તો પેલામાં પેલો પ્રયાસ એનો ઈ ચાલે કે પેલા તો ધનવાન કોણ છે, તો કે ધનવાન રાજા છે. પછી રાજાનું પૃથ્થકરણ કરે પેલા, કે રાજા દ્રવ્ય કેવો છે, રાજા ક્ષેત્રે કેવો છે, રાજા કાળે કેવો છે, રાજા ભાવે કેવો છે, ઈ ક્યાં ગામમાં રહીએ છે, ઈ ક્યાં ક્ષેત્રમાં રહીએ છે, ઈ મુંબઈમાં રહીએ છે તો ઈ પાર્લામાં રહીએ છે, તો પછી ઈ ક્યારે બહાર નીકળે છે, પછી ઈ કેવા લક્ષણ વાળો છે, એમ પેલામાં પેલા એની અંદરથી તપાસ કરે કે ભાઈ રાજાનું સ્વરૂપ કેવું છે, રાજાનો પ્રકાર કેવો છે. ધનનો અર્થી પેલામાં પેલો એનો પ્રયત્ન એ હોય એ રાજાનું પેલા પૂરેપૂરું સ્વરૂપ છે ને પેલા જાણી લઈએ. ભાઈ આવો રાજા છે, આ રાજા પાસે હું જઈશ તો મારું કાર્ય થશે, એમ પેલામાં પેલો એ નિર્ણય કરે છે. પેલામાં પેલી એની પ્રવૃત્તિ હોય છે કે જે ધનનો અર્થી છે, નિશ્ચયથી જેમ કોઈ ધન અર્થી પુરુષ ધનનો અર્થી છે, એ બહુ ઉદ્યમથી સતત પુરુષાર્થથી ખૂબ જ પોતાના પુરુષાર્થને લક્ષમાં રાખી અને એવો ઉદ્યમ આચરણમાં મૂકે છે, એવો ઉદ્યમ કરે છે કે જે ઉદ્યમથી એને ખબર પડી જાય કે પ્રથમમાં પ્રથમ તો રાજાને એ પેલા જાણી લઈએ કે આ રાજા કેવો છે. જાણે કે આ રાજા છે, પછી તેનું શ્રદ્ધાન કરે. રાજા છે એવી ખબર પડી જાય કે રાજા આવો છે, પછી એને શ્રદ્ધા થઈ જાય કે આ છે ને આ જ રાજા બરાબર છે, આ જ રાજા છે, એમ શ્રદ્ધા થઈ જાય. અને પછી આ અવશ્ય રાજા જ છે, આ અવશ્ય રાજા જ છે. પેલા જાણે કે રાજા કેવો છે, પછી આ રાજા છે એમ શ્રદ્ધા કરે, પછી અવશ્ય આ રાજા જ છે એમ એનું સેવન કરે, એટલે કે આચરણ કરે. આ જ રાજા છે એમ કરીને ઈ રાજા અને પોતે એ બે એકમેક થવાનો પ્રયત્ન કરે. ત્યારે એમ થાય કે આ જ રાજા છે, આ જ રાજા છે, આ જ રાજા છે, એમ તેમ પછી તેનું અનુચરણ કરે અને એમ સેવન કરવાથી અવશ્ય ધનની પ્રાપ્તિ થશે. જ્યારે એનું સેવન એમ કરે ત્યારે એને ખ્યાલમાં આવે કે મને હવે અવશ્ય ધનની પ્રાપ્તિ થશે, અને ત્યાર પછી તેનું અનુચરણ કરે, સેવન કરે, આજ્ઞામાં રહે, પ્રસન્ન કરે. એટલે કે પેલામાં પેલા દ્રષ્ટાંતથી રાજાનું સ્વરૂપ સમજાવી, પછી એની શ્રદ્ધા કરે, પછી એનું સેવન કરે, આચરણ કરે, એની આજ્ઞામાં રહીએ, એમ કરીને પેલામાં પેલા પૂરા રાજાને આખો ઓળખી અને એનો નિર્ણય કરી લઈએ. હવે સિદ્ધાંતમાં ઉતારે છે એને. તેવી રીતે મોક્ષાર્થી પુરુષની ચર્ચા છે આ, જે માત્ર મોક્ષનો અર્થી છે. શ્રીમદજીએ કીધું છે કે માત્ર મોક્ષ અભિલાષ, જેને માત્ર મોક્ષની અભિલાષા છે, જેને બીજું કાંઈ જોતું નથી, જેને શાસ્ત્ર જ્ઞાન જોતું નથી, જેને બીજી કોઈ વસ્તુઓની વાંછા નથી, જેને શાસ્ત્ર જ્ઞાન કરી અને બીજાને સમજાવવાનો વિકલ્પ છે એવો જીવ નથી. મોક્ષાર્થી જીવ છે કે જેને માત્ર મોક્ષ જોઈ છે, જેને બીજું કાંઈ જોતું નથી, માત્ર મોક્ષ છે, મોક્ષની અભિલાષા વાળો, કે મારે જોઈ છે તો માત્ર મોક્ષ જોઈ છે. મોક્ષ જોઈ છે એટલે મોક્ષ સ્વરૂપ આત્મા જોઈ છે, ત્યાં મોક્ષ થઈ જાય છે, એવો જીવ લીધો છે આયા, કે જે મોક્ષનો અર્થી છે, મોક્ષાર્થી, મોક્ષનો અર્થી, જે મોક્ષનો કામી છે, જેને મોક્ષની એમ કે ભાવના છે કે મારો મોક્ષ થાય, એટલે એ પેલામાં પેલા એવો મોક્ષાર્થી પુરુષ. એ મોક્ષાર્થી પુરુષે પેલામાં પેલું શું કરવું, તો કે પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો. પેલામાં પેલું મોક્ષાર્થી પુરુષે શું કરવું કે આત્માને જાણવો. સૌથી પેલામાં પેલા તો આત્માને જાણતા પેલા પણ એ પુરુષ પેલામાં પેલો મોક્ષાર્થી હોવો જોઈએ. એ મોક્ષાર્થી એટલે કે મોક્ષની ભાવના વાળો હોય એવા જીવને અહીંયા લીધો છે. પેલામાં પેલું આ ગાથા વાંચતા પેલા પણ કર્તવ્ય એ છે કે મોક્ષાર્થી પણ હોવું જોઈએ આપણામાં. મોક્ષાર્થી હોય એના માટેની આ વાત છે, બીજાની વાત નથી આમાં. જે મોક્ષાર્થી છે, મોક્ષનો અર્થી છે, માત્ર મોક્ષનો અભિલાષી છે, એના માટેની આ ચર્ચા છે. જો જગતમાં
જગતમાં કેટલી સંખ્યા છે જગતની, હે, એમાં આ વાત કેટલા જીવોના કાને પડે છે? માત્ર થોડા જ અલ્પ જીવોના કાને. એ અલ્પ જીવોના કાને પડે છે, એમાંથી પણ એની સમજણ કરવાવાળા કેટલા છે? એ સમજણ કરી, સાંભળીને સમજણ કરી અને અનુભવ કરવાવાળા કેટલા છે? તો આપણે એ લાઈનમાં જવું હોય તો પહેલામાં પહેલા મોક્ષાર્થી બનવું પડે. આપણે મોક્ષનો અર્થી જે હોય એના માટેની આ ચર્ચા છે. બીજા કોઈ જીવોની ચર્ચા નથી, મોક્ષાર્થીની ચર્ચા ચાલે છે. કે જે મોક્ષાર્થી છે એ મોક્ષાર્થી પુરુષે પ્રથમમાં પ્રથમ તો આત્માને જાણવો, પછી તેનું જ શ્રદ્ધાન કરવું કે આ જ આત્મા છે, અને તેનું જ આચરણ કરવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે, એટલે કે રાગથી છૂટી શકાશે. ત્યાર પછી જ તેનું આચરણ કરવું, અનુભવ વડે તેમાં લીન થવું, કારણ કે સાધ્ય જે નિષ્કર્મ અવસ્થા રૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ તેની સિદ્ધિની એ રીતે ઉત્પત્તિ છે, અન્યથા અનુપત્તિ છે. અર્થાત સાધ્યની સિદ્ધિ એ રીતે થાય છે, બીજી રીતે થતી નથી. આમાં શું કહેવા માંગે છે કે પહેલામાં પહેલા આમાં જ્ઞાનથી શરૂઆત કરે છે. જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર. જૈન દર્શન એક એવી વસ્તુ છે કે દરેક જીનાગમોમાં કોઈ પણ શાસ્ત્ર તમે ખોલો, કોઈ પણ અનુયોગનું શાસ્ત્ર ખોલો, એમાં તમને બધી ચર્ચાઓ દર્શન, જ્ઞાન, ચારિત્રથી મળશે. બીજા ગુણોની એટલી ચર્ચાઓ નહીં આવે, બહુ અલ્પ ચર્ચાઓ આવશે. બીજા ગુણોની આવશે તો પણ મૂળ શ્રદ્ધા, જ્ઞાન ને ચારિત્રથી જ બધી ચર્ચાઓ બધા શાસ્ત્રોમાં આવશે. તત્વાર સૂત્ર તમે ઉગાડો તો એમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ એમ સૂત્ર આવે એના અધ્યાયમાં. અને અહીંયા સમ્યક દર્શનની પ્રધાનતાથી ચર્ચા ચાલે છે. અહીંયા 17 ગાથામાં પહેલામાં પહેલી જ્ઞાનથી ચર્ચા લીધી છે. જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન અને જ્ઞાન શ્રદ્ધાનપૂર્વક આચરણ. એમાં આચાર્ય ભગવાન એમ કહે છે કે જે વસ્તુનું તને ખરેખર જ્ઞાન જ ન હોય, તને જે વસ્તુની જાણકારી જ ન હોય, તું જે વસ્તુને જેવી છે એવી જાણતો જ ન હો, તો એની શ્રદ્ધા તને થાય કેવી રીતે? પહેલામાં પહેલા એ વસ્તુને તું જાણ, પેલા કે એ વસ્તુ કેવી છે, એ વસ્તુનો સ્વભાવ કેવો છે, એ વસ્તુનું સ્વરૂપ કેવું છે, વસ્તુનું અંદરમાં સતનું સત્વપણું કેવું છે, એની અંદરમાં આખો સ્વભાવ જે પડ્યો છે એ આખું ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણો, એ અનંત ગુણોમાં રહેલી ભૂત ભવિષ્યની પારિણામિક ભાવ રૂપે પડેલી બધી પર્યાયોના અંશો અને એની સાથે રહેલી પૂજિત પંચમ ભાવની પરિણતિ, એવી ધ્રુવત્વ રૂપ કારણ સુત પર્યાય, એવું આખું તારું એક અભેદ અખંડ સત્વ છે. એવો તારો એક આખો અખંડ અનાદિ અનંત જ્ઞાયક ભાવ છે. એ આખા સત્વથી તારી પરિપૂર્ણતા છે. એમાં ક્યાંય અધુરાશ નથી, એમાં ક્યાંય અલ્પજ્ઞતા નથી, એમાં ક્યાંય ઓછપ નથી કે સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય ત્યારે એનું પરિપૂર્ણપણું છે, સમ્યક જ્ઞાન થાય ત્યારે એનું પરિપૂર્ણપણું છે, સમ્યક ચારિત્ર થાય ત્યારે એનું પરિપૂર્ણ છે, અથવા તો કેવળ જ્ઞાન થાય ત્યારે એનું પરિપૂર્ણ છે. એનું પરિપૂર્ણપણું નાયકનું બિલકુલ એવું નથી. પોતાનું પરિપૂર્ણપણું, પોતાનું અખંડપણું, પોતાનું શુદ્ધપણું એ તો પોતાના દ્રવ્ય ગુણ અને પોતાની એક અંદર શુદ્ધ પર્યાય અંદરમાં છે, એનાથી પરિપૂર્ણપણું એનું અત્યારે વર્તમાનમાં વિદ્યમાન છે. ચાહે બહારના વ્યક્ત પર્યાયો શુદ્ધરૂપે પ્રગટે, ચાહે ન પ્રગટે, પણ અહીંયા તો પરિપૂર્ણપણું છે, એમાં ક્યારેય અપૂર્ણપણું કદી પણ થતું નથી. એવી એક સત્તા એની પાસે પડી છે. તો પહેલામાં પહેલા એનું જ્ઞાન એને હોવું જોઈએ. જો એનું જ્ઞાન ન હોય અને એના જ્ઞાન વગર એ શ્રદ્ધા ઉપર ચાલ્યો જાય તો એ શ્રદ્ધા ખરેખર સમ્યક થઈ નથી શકતી. આમાં લે છે આચાર્ય ભગવાન કે જાણેલાનું શ્રદ્ધાન હોય છે, જાણ્યા વગર શ્રદ્ધાન શેનું? જો આમાં લીધું છે કે જાણેલાનું શ્રદ્ધાન નહીં, જાણેલાનું શ્રદ્ધાન ગધેડાના શિંગડા સમાન છે. જ્યાં સુધી આત્મા કેવો છે એને ખબર નથી હોતી, આત્માનું સ્વરૂપ અંદરમાં કેવું છે એને ખબર નથી હોતી, ત્યાં સુધી એની શ્રદ્ધા થઈ શકતી નથી. ખાલી અભેદ છે
તો એ અભેદ છે એમાં ખાલી શ્રદ્ધા ન થઈ શકે. અભેદનું સ્વરૂપ ખ્યાલમાં આવ્યું હોય તો એવા સ્વરૂપ ઉપર શ્રદ્ધા ત્રાટક કરી શકે. જેમ આત્મા અભેદ છે એમ બીજી ઘણી વસ્તુઓ પણ અભેદ છે. કેટલી વસ્તુઓ જગતની અભેદ છે, આત્મા જેમ અભેદ છે એમ. પણ આત્માની અભેદતા છે એમાં ચૈતન્યપણાથી અભેદતા છે, એના ગુણોથી અભેદતા છે, એની શુદ્ધ કારણ પર્યાયોથી અભેદતા છે, એની ભૂત ભવિષ્યની પર્યાયો ગુણોમાં પારિણામિક ભાવે પડેલી છે એનાથી એની અભેદતા છે. એવી ચૈતન્ય સત્તા છે. એવો જયારે એને ખ્યાલમાં આવે છે ત્યારે એ અભેદ ઉપર એનું લક્ષ ચાલ્યું જાય છે. કારણ કે બધું અંદરમાં જ પડ્યું છે, અંદરથી જ બહાર આવવાનું છે. તો બહારની પર્યાય ઉપર મારે લક્ષ કરવાની શું જરૂર છે કે બહાર કેવી પર્યાય પ્રગટ થઈ, બહાર આવી પર્યાયો કેમ પ્રગટ થઈ, બહાર પરલક્ષી ભાવ કેમ પ્રગટ થયો, બહારમાં અંતરલક્ષી ભાવ કેમ પ્રગટ ન થયો? તો કે તું પેલા અંદરમાં જો. અંદરમાં એ પ્રગટ થવાની પર્યાયો છે એનું સત્વ તો અંદર પડેલું છે. એ પ્રગટ એમને એમ નથી થતું, એ અંદરમાં સત્વ પડ્યું છે, અંદરમાં સ્વભાવ પડ્યો છે. એવો જે પર્યાયનો અંશ બહાર આવવાનો છે એ અંશ ગુણરૂપી આખો અંશી છે. એ અંશીમાં અનંત અંશો પડ્યા છે. એમાં એક એક અંશ યોગ્યતા અનુસાર બહાર આવતો જાય છે અને એ યોગ્યતા અનુસાર બહાર આવે એનું પરિણમન થાય. એમાં સુત્તા કે અસુત્તાનો જન્મ થાય છે. તો બધું તારામાં અંદર પડ્યું છે, બહાર તારું કાંઈ છે નહીં. એટલે ઓળખવું હોય, જાણવું હોય તો પેલામાં પેલા સ્વભાવમાં અંદરમાં શું છે એને તારે પેલામાં પેલો જાણવાનો પ્રયાસ કરવો પડશે. એટલે અહીંયા જ્ઞાન શ્રદ્ધા અને ચારિત્રથી ચર્ચા લીધી છે. બીજી જગ્યાએ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રથી ચર્ચા આવે. એનું કારણ પણ શું છે? કેમ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રથી ચર્ચા આવે? કે શ્રદ્ધા જ્યારે સમ્યક થાય છે ને ત્યારે એક જ સમયમાં 100% સમ્યક થઈ જાય છે. એક જ સમયમાં જ્યારે શ્રદ્ધા પ્રતીતિ કરે, સમ્યક થાય, ત્યારે એક સમયમાં 100% સમ્યક થાય છે. જ્ઞાન ને ચારિત્ર, ચારિત્ર ને જ્ઞાન ક્રમે ક્રમે શુદ્ધ થાય છે. એ ક્રમિક છે. આ શ્રદ્ધા અક્રમિક છે. જ્ઞાન પણ ચોથે ગુણસ્થાને સમ્યક જ્ઞાન થાય તો હવે એ સમ્યક જ્ઞાન થઈ ગયું એટલે સમ્યક જ્ઞાનમાં તો માત્ર જાણવું જ હોય છે, પણ એ અપૂર્ણ જ્ઞાન છે, એ પૂર્ણ જ્ઞાન નથી. અપૂર્ણ જ્ઞાન હોવાથી એ પણ હજી ક્ષયોપસમ ભાવે છે, એ ક્ષાયિક ભાવે નથી. સમ્યક દર્શન પણ ક્ષાયિક ભાવે જીવીને થઈ જાય, ક્ષાયિક સંકિત પણ થઈ જાય તો પણ જ્ઞાન ક્ષયોપસમ ભાવે હોય છે. જ્ઞાન જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી ક્ષાયિક ભાવે નથી હોતું. એટલે એની પરિપૂર્ણતા ક્રમિક છે. જ્યારે શ્રદ્ધાની પરિપૂર્ણતા એક સમયમાં 100% થઈ જાય છે. શ્રદ્ધા થયું તો સમ્યક દર્શન થઈ ગયું. તો હવે શ્રદ્ધા ગુણને પૂરું થવામાં કાંઈ બાકી પણ નથી. ચારિત્ર ગુણ તો હજી એની યોગ્યતા અનુસાર રાગરૂપ પરિણમન એનું ચાલે છે. રાગરૂપી વિકલ્પો પ્રગટ થાય છે અને એ વિકલ્પો એમાં મારાપણું જ્ઞાનીને સ્વામિત્વ છૂટી ગયું હોવા છતાં હજી વિકલ્પો આવે છે. તો એ વિકલ્પો આવે છે, એ વિકલ્પ એના સંયોગમાં છે, એનામાં નથી. એના સંયોગમાં છે તો એ સંયોગમાં વિકલ્પ છે એવું પણ એને જ્ઞાન વર્તે છે. એ જ્ઞાની તો જ્ઞાનમાં વસે છે, જ્ઞાની પણ જ્ઞાનમાં વસે છે, અજ્ઞાની પણ વસે છે તો જ્ઞાનમાં જ, પણ એ માનતો નથી કે હું જ્ઞાનમય છું. એનું નામ અજ્ઞાની છે. જ્ઞાનની બહાર કોઈ જીવ છે જ નહીં. કોઈ જીવ કે કોઈ જીવનું જ્ઞાનનું પરિણમન આજ સુધી રાગમાં ગયું નથી અને અનંતકાળ સુધી જવાનું નથી. ચાહે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની હો, ચાહે ચતુર્થ ગુણસ્થાનવર્તી જ્ઞાની હો, પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક હો, સાતમે છઠમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ હો, કે શ્રેણી આરોહણ કરીને મુનિરાજ કેવળ જ્ઞાનની ધારા પ્રગટ કરવા વાળા હો, કોઈ પણ જીવને ખરેખર રાગમાં એનું જ્ઞાન કદી વ્યાપતું નથી. એનું જ્ઞાનનું વ્યાપવાપણું જ્ઞાયકને છોડીને ક્યાંય થતું જ નથી. એવી જ્ઞાનની મહિમા છે, એવો જ્ઞાનનો સ્વભાવ છે. એટલે ત્યાં એને ચતુર્થ ગુણસ્થાને જે શ્રદ્ધા લીધી 100% થઈ ગઈ એટલે લીધી છે. ચારિત્ર 12માને પહેલે સમયે થાય છે, કેવળ જ્ઞાન 13મે થાય છે, સિદ્ધદશા 14મે આવે છે. એટલે એને અહીંયા એમ કીધું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. અને અહીંયા એમ કે છે કે જ્ઞાન વિના શ્રદ્ધા નહીં ને જ્ઞાન શ્રદ્ધા વિના આચરણ નહીં. અહીંયા પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય ત્યારે તો સમ્યક દર્શન પૂર્વક સમ્યક જ્ઞાન ચારિત્ર થાય છે. પણ એ થતા પહેલા
સૌથી પહેલું કાર્ય જીવનું શું હોય છે, કર્તવ્ય શું હોય છે, તો કે પહેલામાં પહેલો જ્ઞાનમાં આત્મા કેવો છે એ જ્યાં સુધી એને ખ્યાલમાં ન આવે ત્યાં સુધી સમ્યક દર્શનની પ્રતીતિરૂપ પર્યાય ઉત્પન્ન થતી નથી. પેલા તો એને પ્રીતિ લાગવી જોઈએ, જાણવા પ્રત્યે પણ પ્રીતિ લાગવી જોઈએ કે જાણવો છે મારે મારા આત્માને, એ પણ હર્ષથી જાણવાનો પ્રયત્ન કરે કે ઓહો શ્રોતા એના જાણવા માટે તત્પર થઈને જાણવા આવ્યો છે, હર્ષપૂર્વક આવે આત્માને જાણવા માટે. પણ આત્મા એટલે શું વસ્તુ છે, આત્માનો મહિમા કેવો છે, આત્માની સુંદરતા કેવી છે, આત્માનું સ્વરૂપ કેવું છે કે ક્યારેય અનંતકાળ સુધી કોઈ જીવ દુઃખી ન થાય. સર્વજીવ સુખની પ્રાપ્તિ ઈચ્છે છે, સર્વજીવને સુખ જોઈ છે, સર્વજીવ દુઃખી છે મિથ્યા દર્શનથી, અને આત્મા સુખમય છે, આત્મા જ્ઞાનમય છે, પણ એનું સુખ એનામાં છે, એનું જ્ઞાન એનામાં પોતાનામાં છે, એ બધું અંદર ભરેલું છે, એનો એને વિશ્વાસ નથી આવતો, એટલે એને એ જાણવા પેલા જતો નથી ત્યાં, કારણ કે એને ખરેખર એની શ્રદ્ધા પેલા નથી આવી વિકલ્પાત્મક દશામાં કે બધું મારા આત્મામાં જ છે, કાંઈક ને કાંઈક ક્યાંક બહારથી મળી જશે એવી એને અંદરમાં અવ્યક્તપણે પણ કોઈ વિકલ્પ ચાલ્યા કરે છે એને, એટલે બહારનું લક્ષ છૂટતું નથી એને, અને અંદરના જાણવા તરફ એનો પુરુષાર્થ ઉપડતો નથી, છે બધું અંદરમાં. સમ્યક દર્શનની પર્યાય પ્રગટ કરવી હોય તો એ સમ્યક દર્શનની પર્યાય ક્યાંય બહારથી તો આવતી નથી. સમ્યક દર્શનની પર્યાયમાંથી આવતી નથી. સમ્યક દર્શનની પર્યાય આવે છે જ્ઞાયક ભાવમાંથી, એના જ્ઞાયકના શ્રદ્ધા ગુણમાંથી, એના શ્રદ્ધા ગુણમાંથી સમ્યક દર્શનની એક પર્યાય નીકળે તો પણ એની અનંતતા શ્રદ્ધા ગુણની ખતમ નથી થતી. જ્ઞાન ગુણમાંથી એની સમ્યક જ્ઞાનની પર્યાય આવે તો પણ એનો જ્ઞાન ગુણ એવો અકબંધ રહે છે. ચારિત્ર ગુણમાંથી વિતરાગતાની પર્યાય આવે તો પણ એના ચારિત્ર ગુણમાં કઈ ઓછપ થતી નથી. એવી આખી અખંડ સત્તા, અખંડ જ્ઞાયક ભાવ, અખંડ ધ્રુવ સ્વભાવ, અખંડ એકરૂપ ભાવ, ગમે તેટલી પર્યાયોનું પ્રગટપણું થઈ જાય છતાં એનું સ્વરૂપ છે ને એમાં કઈ ફેરફાર થતો નથી. એટલે એને જેની પ્રાપ્તિ કરવી છે એ પ્રાપ્તિ રૂપ શુદ્ધ પર્યાયો પણ અંદરમાં ગુણ રૂપે અંદરમાં શક્તિ રૂપ પડી છે, પણ એ શક્તિ અને શક્તિવાનનો ભરોસો નથી આવતો એને, એના તરફ એનું જ્ઞાન લંબાઈને જાતું નથી કે લાવું અહીંયા જાણીને જોઉં કે આ સ્વરૂપ કેવું છે અંદરમાં. જ્ઞાનીઓ આટલા મારા સ્વરૂપના વખાણ કરે છે, એવી મહામૂલ્યવાન ચીજ મારી પાસે અકબંધ પડી છે, છતાં એનું જ્ઞાન કેમ જાતું નથી જોવાયા, એનો વિચાર એને કેમ આવતો નથી. પૂજ્ય ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત આપે છે ને, મૃગલાની નાભીમાં કસ્તુરી, મૃગલાની નાભીમાં કસ્તુરી તો પડી જ છે અંદરમાં. હવે એ કસ્તુરી અંદરમાં હોવા છતાં એ તો કેટલી દોટ મૂકે છે રણમાં, મૃગલો રણમાં દોટ મૂકે છે, કસ્તુરી ક્યાં છે, કસ્તુરી ક્યાં છે, કસ્તુરી ક્યાં છે, એને શોધવા માટે દોટ મૂકે છે. એમાં અજ્ઞાની જીવ મારો આત્મા ક્યાં છે, મારો આત્મા ક્યાં છે, મારો આત્મા ક્યાં છે, એ બહાર દોટ મૂકે છે, વાથી વાહ, વાથી વાહ, વાથી વાહ, વાથી વાહ. શિબિર હોય તો ત્યાં પહોંચી જાય, મોટી શિબિર હોય તો ત્યાં પહોંચી જાય, પણ એ શિબિરમાં જઈને એને કરવાનું છે શું, ખરેખર પોતાનો આત્મા કેવો છે એ જાણવા માટે ત્યાં જાય છે, અને ત્યાં જઈને જો એ જાણવાનું કાર્ય એ ન કરે તો ત્યાં જવાનો કઈ અર્થ નથી. એમાં મૃગલાની નાભીમાં કસ્તુરી છે, એને ખબર નથી આ કસ્તુરી છે, એટલે એ દોટ મૂકે છે બધે બહાર. એમાં અજ્ઞાની જીવ દોટ મૂકે છે બહાર બધે. સ્વરૂપ તો એની પાસે છે, એને ક્યાંય જવાની જરૂર નથી ખરેખર. બધું એની પાસે અંદરમાં સામર્થ્ય અને શક્તિ અને સ્વભાવ અંદરમાં પડેલો છે, ક્યાંય બહાર શોધવા જવું પડે એવું નથી. એટલું બધું ગુરુદેવે સ્પષ્ટ કરી દીધું છે કે તારું બધું તારી પાસે છે, તું ક્યાંય વલખા મારમાં, તું ક્યાંય દોડ ભાગ કરમાં, તારા ઘરમાં શાંતિથી બેસ, તારા ઘરમાં એટલે તારા જ્ઞાયક ઘરમાં, એમાં શાંતિથી બેસીને વિચાર કર્યા કર. ક્યાંય દોડાદોડી કરમાં, તું અંદરમાં ઝાંક પેલા કે મારું સ્વરૂપ કેવું છે, પેલા એને જાણવાનો પ્રયત્ન કે મારે જે જોઈ છે એ મને મળે ક્યાં, મારે જેની પ્રાપ્તિ કરવી છે એ મને ક્યાંથી મળશે, એમ વિચારે ચડાવ પેલા જ્ઞાનને. પછી વિચાર કરતા કરતા ખ્યાલ આવશે કે એ મળશે તો મને અંદરથી, મળશે તો અહીંથી, બહારથી તો ક્યાંય નહીં મળે મને. તો પછી મારે તો પ્રયત્ન અહીંયા જ કરવાનો છે, બહાર કાંઈ પ્રયત્ન છે જ નહીં ખરેખર.
તો અહીંયા જ પ્રયત્ન લગાડવાનો છે, અહીંયા જ પુરુષાર્થ લગાડવાનો છે, આ જ સ્વરૂપને ઓળખવાનું છે, આ જ સ્વરૂપમાં બધી પરિપૂર્ણતા પડેલી છે. તો એને ઓળખાવા વગર કાંઈ કર્તવ્ય જ નથી જીવનું. એટલે પેલામાં પેલા જાણવું થાય છે કે સ્વરૂપ કેવું છે, જ્ઞાયક ભાવ કેવો છે, અનાદિ અનંતતા કેવી છે, જ્ઞાનમય ભાવ કેવો છે, ભૂત ભવિષ્યની યોગ્યતા રૂપ પરિણામિક ભાવે કેવી રીતે પડ્યું છે બધું, મારું કારણ શુદ્ધ ધ્રુવ સ્વરૂપ કેવું છે, મારી કારણ શુદ્ધ પર્યાયનું સ્વરૂપ કેવું છે, એમાંથી કારણપણું કેવી રીતે મળે છે, પર્યાય કેવી રીતે અહમ કરે છે, આ બધું પેલા એના જ્ઞાનમાં બરાબર ગોઠવાઈ જાય, આખો આત્મા આવો છે એવો ખ્યાલ આવી જાય, તો એનું જ્ઞાન છે ને ત્યાં જવાનો પ્રયત્ન કરે તો એની પાછળ શ્રદ્ધા જાય. જો એના જ્ઞાનમાં નિર્ણયાત્મક ભૂમિકા જ ન આવે, એના જ્ઞાનમાં આવો જ્ઞાયક ભાવ વિદ્યમાન છે એવો જો એને અંદરના સ્વરૂપની અંદરમાં આટલી મહાનતા ભરેલી છે એવું જ્ઞાનમાં જો એને યથાર્થપણે જાણવું જ ન થાય તો એને નિર્ણય જ ન થઈ શકે. નિર્ણય ન થાય તો શ્રદ્ધા છે ને ત્યાં જઈ જ ન શકે. એ શ્રદ્ધામાં વિચારમાં લે જ્ઞાયક ભાવને, એ શ્રદ્ધામાં હું પરિપૂર્ણ છું એમ વિચાર કરે, હું જ્ઞાયક છું એમ લે, એમ પ્રતીત કરવાનો પ્રયત્ન કરે. પણ જ્યાં સુધી જ્ઞાનમાં આખા જ્ઞાયક ભાવની પ્રીતિ ઉત્પન્ન થાય ત્યાં સુધી શ્રદ્ધામાં પ્રતીતિ ન આવે. આખો જ્ઞાયક ભાવ છે એની જ્ઞાનમાં પેલા પ્રીતિ ઉત્પન્ન થાય કે લાવ સ્વભાવ કેવો છે અંદરમાં, લાવ હું જાણું, એને એકવાર ખોલીને જાણી લેવું, પેલા મને ખબર પડી જવી જોઈએ કે ક્યાં છે બધું પડ્યું છે, વસ્તુ ક્યાં પડી છે મારી આખી, મારું ચૈતન્ય સત્વ મારે પ્રગટ કરવું છે તો એ પડ્યું છે ક્યાં અંદરમાં, ક્યાંથી આવશે. ગુરુદેવ કહે છે ને બધું કે ભાઈ કુવામાં હોય ને એ જ અવેડામાં આવે. આપણી ગુજરાતી ભાષામાં કહે ને ગુરુદેવનું તો એ સ્પેશિયલ છે શબ્દ, કુવામાં હોય એ અવેડામાં આવે, કુવામાં ન હોય અવેડામાં ન આવે. પાણી ક્યાંથી આવે? પાણી તો કે નળમાંથી આવે, નળ ખોલો તો આવે, નળ બંધ કરો તો પાણી બંધ થઈ જાય. તો કે પાણી નળમાંથી આવતું જ નથી, પાણી પાણીમાંથી આવે છે. પાણીનો સ્ત્રોત આવે છે ક્યાંથી? ક્યાંક પાણીનો સ્ટોક પડ્યો છે એમાંથી પાણીનો સ્ત્રોત આવે છે બહાર. એમાં જ્ઞાયકમાં જ્ઞાનનો સ્ટોક, આનંદનો સ્ટોક, સુખનો સ્ટોક પડ્યો, ત્યાંથી એનો ફુવારો ફૂટે છે, ત્યાંથી એનો સ્ત્રોત આવે છે બહાર. તો એ સ્ત્રોત તો આખો અંદર ભરેલો છે, આખો અહીંયા ભરેલો છે, ત્યાંથી સરવાણી ફૂટે છે આખી. તો પેલા આને ઓળખવાનો છે, પેલા અહીંયા પ્રયાસ કરવાનો છે કે અંદર શું છે, અંદર કેવી રીતે બધું ગોઠવાયેલું છે, અંદરની વ્યવસ્થા શું છે મારા આત્માની. મારા આત્માની વ્યવસ્થા એટલી જ છે કે એક તો અભેદ આત્મા છે, પછી એમ કે પર્યાય છે, શ્રદ્ધાની પર્યાય છે, જ્ઞાનની પર્યાય છે, ચારિત્ર્યની પર્યાય છે, એમાં રાગ ચાલે છે, જ્ઞાનમાં અજ્ઞાન છે, શ્રદ્ધામાં મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ કેવી રીતે દૂર થાય, આ રાગ કેવી રીતે ચાલ્યો જાય, આ જ્ઞાનનું અજ્ઞાન તો કેવી રીતે છૂટી જાય. તો કે હવે હું વિચાર કરું, હું શાસ્ત્ર વાંચું, જ્ઞાનીની વાણી સાંભળું અને એમાંથી પછી મારું મિથ્યાત્વ ગળવા માંડશે, પછી ટળવા માંડશે. બિલકુલ નહીં થાય એવું કઈ. એ બધું હોય, એ બધું ન હોય એવું નહીં. જ્ઞાનીની વાણી સાંભળે નહીં તો એની પાત્રતા નથી, પણ જ્ઞાનીની વાણી સાંભળી અને એમાં ત્યાંથી જ મારું કંઈક કલ્યાણ થઈ જશે તો એ પાત્રતા નથી. જ્ઞાની એમ કે છે કે તું મારી સામે જોવાનું બંધ કર, તું તારી સામે જોવો, એ એમ કે છે. જ્ઞાની પુરુષો એમ કે છે. એ જ્ઞાનીનું વચન એવી રીતે સાંભળવાનું છે, એ સાંભળીને અહીંયા જોવાનું છે, અહીંયા જવાનું છે. કોઈ જીવ ગુરુદેવને જઈને પૂછે, પૂજ્ય ગુરુદેવ શ્રી હયાત હતા ત્યારે કોઈ જીવ ગુરુદેવને જઈને પૂછે કે મારે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી છે, તમે મને સમ્યક દર્શન જલ્દી આપી દો, હું તમારી પાસે જ બેઠો રહું, તમે કયો એટલા દિવસ બેઠો રહું તમારી પાસે. ગુરુદેવ એમ કે તું બરાબર, તારી ભાવના બહુ સારી છે, સમ્યક દર્શનની ભાવના તો હોય જીવને, ન હોય એવું નથી, હોય, ભાવના તો હોવી જોઈએ, પણ અમે કઈ તને આપી શકશું નહીં. અમે તને વિધિ બતાવીએ કે આવી રીતે તારું કામ થાય, પણ એ વિધિમાં પ્રયોગ, પ્રયાસ, પુરુષાર્થ તો તારે કરવો પડશે, તારે તારા આત્માને ઓળખવો પડશે. અમે બતાવી શકશું પણ અમે તને ઓળખાવી નહીં શકીએ. ઓળખવા માટે તો તારા જ્ઞાને તારા આત્માને ઓળખવાનો પ્રયાસ કરવો પડશે. એમ આપણા ગુરુદેવ કહેતા હતા એટલે તો આપણે એને ગુરુદેવ કહી છીએ. જો એમ કહેતા હોત કે હું તને લાવ સમ્યક દર્શન આપી દઉં તો આપણે એને ગુરુદેવ થોડા કહી. એમ કહેતા હતા
કે અમે કાંઈ આપી શકતા નથી અને તું કાંઈ અમારી પાસે લઈ શકતો પણ નથી, અમે તો માર્ગ બતાવી છીએ, તું માર્ગ ઉપર ચાલ તો ત્યાં જ સમ્યક દર્શન છે, હમણાં તને પ્રાપ્તિ થઈ જશે, એવી ગુરુદેવે વાત કરેલી છે. એટલે આમાં કહે છે કે બધું તારી પાસે છે, બહારમાં કાંઈ નથી. બહારમાં તું શોધવા જઈશ તો તને કાંઈ નહીં મળે. તારા અંદર ચૈતન્યમાં ચૈતન્યનો પ્રવાહ ચાલે છે, એવો ધ્રુવ પ્રવાહ, એવા નૂરનું પૂર, એવું ચૈતન્યનો પૂર ચાલે છે. એ પ્રવાહ જ ફૂટીને બહાર આવે છે. એ પ્રવાહમાંથી જ, એ ધોધમાંથી જ છે ને સરવાણી ફૂટે છે. એવી એક અંદર ચૈતન્ય વસ્તુ, અખંડ ને અભેદ વસ્તુ. અંદરમાં એવું કોઈ ભેદરૂપ વસ્તુ નથી, અંદર અભેદ વસ્તુ છે. આપણે તો ભેદ પડીને સમજીએ છીએ ને, અંદરમાં આખી એવી એક અભેદ અખંડ વસ્તુ પડી છે. પહેલામાં પહેલું જીવનું કર્તવ્ય હોય તો પહેલામાં પહેલો એના આવો જ્ઞાનમય આત્મા છે, આવો સુખમય આત્મા છે, આવો આનંદમય આત્મા છે, આવો ત્રિકાળ આત્મા છે, આવો સ્વરૂપ અવસ્થિત આત્મા છે, આવો દ્રવ્ય શુદ્ધ, ગુણે શુદ્ધ, એની કારણ શુદ્ધ, પર્યાય શુદ્ધ, એવા ત્રણેયનું અભેદપણું લક્ષમાં લેતા પર્યાય શુદ્ધ. એવો આત્મા ઓળખે તો પર્યાય શુદ્ધતા. એવો આત્મા પહેલામાં પહેલા એને જાણવાનો છે. એવું જાણવું જ્યારે થાય, એવો ખ્યાલમાં આવી જાય, ત્યારે જ શ્રદ્ધા છે ને ત્યાં અહમ કરી શકે છે. ત્યાર પહેલા જો બીજું જાણવાનું ચાલુ હોય, જ્ઞાન બહિર્મુખ વર્તતું હોય, જ્ઞાન બહારના પદાર્થોને જાણવામાં મશગુલ હોય, તો શ્રદ્ધા ત્યાં જ ચાલે કામ. જ્ઞાન પરમાં ભમતું હોય અને શ્રદ્ધામાં એમ આવે કે હું શુદ્ધ છું, તો એ શુદ્ધતા સાચી છે? જ્ઞાન જ્યાં હોય ત્યાં જ શ્રદ્ધા હોય. પહેલામાં પહેલા જ્ઞાનને મર્યાદામાં લાવવું. આજે આવ્યું 144મી ગાથામાં કે મતિ દ્વારા પ્રવૃત્તિ, મતિ જ્ઞાન દ્વારા પ્રવૃત્તિ, ઇન્દ્રિય સન્મુખ વાળી બહિર્લક્ષી બુદ્ધિઓ, એને પેલા મર્યાદામાં લાવો. શ્રુત જ્ઞાનમાં વર્તતા નયના વિકલ્પો, એને પણ એકવાર તમે ખ્યાલમાં લઈ અને જ્ઞાનમાં તમે આવો. એ મતિ શ્રુત જ્ઞાનને પેલા મર્યાદામાં લાવો. શ્રદ્ધાનું કામ પછી ચાલુ થાય છે. એવા મતિ શ્રુત જ્ઞાનને મર્યાદામાં લાવી, બહિર્લક્ષી જ્ઞાનને ત્યાં લઈ આવી, જ્ઞાનના ઉપયોગને જ્ઞાનના ઉપયોગમાં લઈ આવી, અને એ જ્ઞાનમાં જ્ઞાયક કેવો છે એ પેલા જાણો કે એમાં શું ભરેલું છે, એની ચૈતન્યતા કેવી છે, એની ધ્રુવની ધ્રુવતા કેવી છે, એનું અખંડપણું કેવું છે, એમાં શું ભરેલું છે રહસ્ય, એને જાણો. અને એને જાણશો તો તમારી શ્રદ્ધા ત્યાં જશે. જ્ઞાન બહિર્મુખ ફરતું હોય, પરને જાણવામાં રોકાયેલું જ રહીએ, કાયમ પરને જાણવામાં મશગુલ રહીએ, અને જ્યાં કઈ વાત આવે ત્યાં એમ કે હું તો શુદ્ધ છું, હું તો એક છું, હું તો અખંડ છું, તો શ્રદ્ધા ત્યાં ન વળે. એમ પેલા જ્ઞાનનું કામ છે. એ જ્ઞાન જ્યારે પોતાની સત્તામાં આવી જાય ત્યારે શ્રદ્ધા આ હું છું એમ અહમ કરી શકે છે. એ તો આપણને લૌકિકમાં બધો પરિચય હોય છે. કોઈ વસ્તુ આપણે લેવા જાય બજારમાં તો પેલા આપણે બધી ચેક કરી છે ને, કે સીધી લઈ છી શ્રદ્ધા કરીને? કોઈ પણ વસ્તુ જોવા જાઓ તો પેલા એનો ટેગ જોવો છો કે આ ગ્રીન માર્ક છે કે રેડ માર્ક છે. સૌથી પહેલું આપણે એ જોઈ છીએ ને, પછી જ આપણે એના ઉપર શ્રદ્ધા કરી છીએ. ત્યાર પેલા શ્રદ્ધા નથી કરતા. પેલા એની અંદરની વસ્તુમાં શું શું છે, ઇન્ડિગ્રેન્ટ શું લખ્યું છે, એ બધું આપણે વાંચીએ છીએ કે ભાઈ આમાં આ આપણે લાયક વસ્તુ છે કે નહીં. પછી એના ઉપર આપણને શ્રદ્ધા આવે છે. એમને એમ શ્રદ્ધા આપણે નથી કરતા. એમ આ જ્ઞાયક ભાવ છે. એ તો બહારની એક સ્થૂળ વસ્તુની ચર્ચા છે. અને આ તો મહામૂલ્યવાન ચીજ, આવો ચૈતન્ય પરમાત્મા પરમેશ્વર દેવ, ત્રણ લોકમાં નાથની કેવળ જ્ઞાનની પર્યાયો અનંત નીકળે એવો આ ત્રિલોકી નાથનો પણ રાજા, એવો અંદર ચૈતન્ય રાજા, ધ્રુવ રાજા, શાશ્વત રાજા, અખંડ રાજા, એવો અપરિણામી રાજા અંદરમાં બિરાજમાન છે. એને પેલા ઓળખ, એને અંદરથી જાણીને ઓળખ. એ અંદર કેવો છે એ ઓળખ. એ દ્રવ્ય કેવો છે, ક્ષેત્ર કેવો છે, કાળે કેવો છે, ભાવે કેવો છે, એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે અખંડિત કેવો છે, એમ પેલામાં પેલા એને જાણીને ઓળખ. તો તારી શ્રદ્ધા ત્યાં જ મોરછાપ મારી દેશે, ત્યાં જ અહમ કરી દેશે, ત્યાં જ ધરવાઈ જશે, ત્યાં જ એને પરિપૂર્ણતા લાગવા માંડશે, ત્યાં જ એનું અખંડપણું એને શ્રદ્ધામાં આવી જશે. અને અખંડપણું શ્રદ્ધામાં આવ્યું શું, ત્યાં જ જ્ઞાન સમ્યક થઈ ચારિત્રમાં લીનતા, ચારિત્રની વિતરાગતા રૂપ થઈ અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ જશે. એટલે પહેલામાં પહેલું કર્તવ્ય પ્રથમ આત્માને જાણવો, અને એ આત્મામાં પણ આત્મામાં શું શું છે
એ બધું પેલા વિચાર કરીને જાણી લેવો. એના માટે પહેલામાં પહેલી 2-3 ગાથાઓ છે. 49 ગાથા અવ્યક્તના બોલ, એમાં સુંદર વિવેચન છે. એક કારણસૂત્ર પર્યાયનો થોડોક પરિચય કરી લેવો. એ કદાચ નો પરિચય હોય તો વાંધો નહીં, અખંડ આત્મામાં એ અંદર ગર્ભિત છે, આવી જાય છે. પણ જયારે ગુરુદેવના પ્રવચનોમાં એની વાત આવે ને ત્યારે આપણને એ કહેવાનો વિચાર આવી જાય. આજે 2 વખત વાત આવી છે એની. એટલે એ ગુરુદેવ વારંવાર આ વાત કર્યા કરે છે. એને પોતાને અંદરમાં એની પરિપૂર્ણતા કારણસૂત્ર પર્યાયથી દેખાય છે એને પોતાને, એટલે એ વારંવાર લે છે એ વાત કે ધ્રુવ પ્રવાહ ચૈતન્યના નૂરનું પૂર એ શું કામ લે છે? એને અંદર એવું ભાસે છે અંદરમાં, એટલે લે છે. એવી રીતે જે ગાથાઓ છે એનો અભ્યાસ કરી અને પછી પોતાનો નાયક ભાવ અખંડ રૂપે કેવી રીતે છે અને એ અખંડમાં ભેદો કેટલા છે અને એ ભેદોનું અભેદપણું કેવી રીતે છે એને જાણી એની શ્રદ્ધા એના આચરણમાં સર્વ મોક્ષાર્થી જીવો કાર્ય કરે એવી મંગલ ભાવના.